नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। दाहोद नगर पालिका में प्रशासक के रूप में प्रांत अधिकारी की नियुक्ति के बाद प्रशासन अब पूरी तरह से एक्शन मोड में आ गया है। प्रांत अधिकारी नगर पालिका के मुख्य अधिकारी और उनकी टीम ने शहर के मुख्य मार्गों, विशेष रूप से स्टेशन रोड और ठक्कर फलिया पर से अवैध अतिक्रमण हटाने की व्यापक मुहिम शुरू की है। इस कार्रवाई के मुख्य बिंदु अतिक्रमण हटाना, मुख्य सड़कों पर खड़े किए गए सब्जी के ठेले और अस्थायी दुकानों को हटा दिया गया है। प्लास्टिक पर सख्ती कार्रवाई के दौरान खान पान की होटलों और दुकान से प्रतिबंधित अवैध प्लास्टिक जब्त किया गया। स्वच्छता अभियान, अपनी दुकानों के सामने गंदगी फैलाने वाले दुकानदारों पर जुर्माना लगाया गया। प्रशासन की सक्रियता से शहर में यातायात और स्वच्छता व्यवस्था में सुधार की उम्मीद है। અવારનવાર મળતી ફરિયાદો અને રજૂઆતોના આધારે શાકભાજીની દુકાનો, ફળફળાદીની લારીઓવાળા અને હંગામી દબાણદારોના પ્રશ્નોના કારણે મળતી ફરિયાદોના અનુસંધાને આજે દાહોદ નગરપાલિકામાં શરૂ કરવામાં આવેલી આ ડ્રાઈવની અંદર તમામ નગરપાલિકાનું તંત્ર જોડાયેલું છે, સાથે અમારા ચીફ ઓફિસર સાહેબ પણ છે અને આ કામગીરી સારી રીતે ચાલુ થઈ છે। તમે જોઈ શકો છો એમ જે હંગામી દબાણ રોડ ઉપર થયેલા છે એને દબાણ હટાવવાની કામગીરી અત્યારે શરૂમાં છે અને આગામી સમય લાંબા સમય સુધી આ કામગીરીના ડ્રાઈવના કારણે તમામ જે વિસ્તાર છે નગરપાલિકાનો એનો સમાવેશ કરી અને કોઈ પણ વિસ્તાર છૂટી ના જાય એની પણ તકેદારી રાખવામાં આવશે। આ સિવાય બીજી કઈ તપાસ કરવામાં આવી છે? દબાણની સાથે સાથે જે પ્રતિબંધિત પ્રકારનું પ્લાસ્ટિક છે એનું પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે, એને જપ્ત કરી લેવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અવ્યવસ્થિત પાર્કિંગ છે એનું પણ સાથે શિક્ષાત્મક કાર્યવાહી સ્વરૂપે એને દંડની પાવતી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે અને ખાદ્ય સામગ્રીનું પણ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાથે